મંત્રી શ્રી હકુબા જાડેજા, પૂર્વ મંત્રી શ્રી જયંતિભાઈ કવાડિયા વગેરેની ઉપસ્થિતિમાં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરી રહ્યા છે. હું એમને આવકારું છું અને પ્રદેશના અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીને શ્રી વલ્લભભાઈનું, આપ સૌ જાણો છો કે વલ્લભભાઈ એ ખીમરાણાના સરપંચ તરીકે એમની પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. જામનગર ગ્રામ્ય એટલે કે જામનગર ગ્રામ્ય તાલુકાના તેઓ અગાઉ ભારતીય જનતા પાર્ટીના તાલુકા પંચાયતના સભ્ય રહ્યા હતા. એમના ધર્મપત્ની પણ ભાજપના તાલુકા પંચાયતના સભ્ય રહ્યા હતા, પોતે પ્રમુખ રહ્યા હતા અને પોતે જામનગર ગ્રામ્યના ભાજપના પ્રમુખ રહી ચૂક્યા છે. અને જિલ્લા પંચાયત સભ્ય અગાઉની ટર્મમાં એમના ધર્મપત્ની એ ભાજપના જિલ્લા પંચાયતના સભ્ય અને શિક્ષણ સમિતિના ચેરમેન હતા. એઓ ફરીથી પોતાની મૂળ વિચારધારામાં અને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરી રહ્યા છે. ત્યારે પ્રદેશના અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીને હું વિનંતી કરું કે તેઓ ભાજપનો ખેસ પહેરાવીને તેમનું સ્વાગત કરે. શ્રી જીતુભાઈ. જીતુભાઈ બાપુ ખવડાવો. હા, બાપુ કેસ પહેરાવો. પ્રદીપસિંહ પહેરાવશે. શ્રી પ્રદીપસિંહ જાડેજા પણ આ કેસમાં જ મોટો બાબુ શ્રી વલ્લભભાઈને ખેસ પહેરીને એમનું સ્વાગત કરી રહ્યા છે. અને મંત્રી શ્રી હકુબા જામનગર જિલ્લાના પ્રતિનિધિ તરીકે સરકારના મંત્રી તરીકે પણ તેઓ એમનું સ્વાગત કરે છે. મીઠું મોઢું કરાવો એકબીજા. લો એવું ભાઈ હકુબા આમ કરી જયંતિભાઈ લો હવે. હું પહેલા શ્રી વલ્લભભાઈને વિનંતી કરું કે પ્રેસની સાથે તેઓ વાતચીત કરે. આપને પણ કોઈ પૂછવું હોય તો એમને પૂછી શકો. પેલા તમે જ બોલો ને. બોલો હા, એમ જ થયું કે કોંગ્રેસમાંથી બીજેપીમાં બીજી ફરી કોંગ્રેસ પછી બીજેપી. ખરેખરની વાત એ છે કે તમે જે કહો છો કે બીજેપીમાંથી કોંગ્રેસ ને કોંગ્રેસમાંથી બીજેપી, પણ ભારતીય જનતા પાર્ટી એ મારું ગોત્ર છે. એ ગોત્રમાં જ મારો જન્મ થયો છે. રાજકીય કારકિર્દી પણ મારી જે કાંઈ છે એ પાયામાંથી મારું ઘડતર બીજેપીમાંથી જ થયું છે. અને ખરેખરની વસ્તુ તમને ખ્યાલ ન હોય તો હું કહી દઉં કે ગયા વખતે લોકસભાની અંદર પાર્ટીની અંદર ક્યાંય ને ક્યાંય હું સંગઠનનો અધ્યક્ષ હતો અને કોન્ટ્રાવર્સીના કારણે મારી નારાજગી થઈ અને મેં મારું જાહેર જીવન છોડી અને મારા બિઝનેસમાં હું હાઈલો ગયો હતો. વાત એટલી હતી કે મારી નારાજગીના કારણે નહોતો હું કોંગ્રેસમાં ગયો કે નહોતું બીજેપી છોડ્યું. સમય સંજોગોને કારણે રાઘવજીભાઈ ભાજપમાં ભળ્યા. કોંગ્રેસ પાર્ટીને અહીંયા સક્ષમ ઉમેદવાર જોતો હતો કે રાઘવજીભાઈની સામે ચૂંટણી કેમ જીતી શકાય. એટલે કોંગ્રેસ પાર્ટીમાં મેં ટિકિટ માંગી નહોતી. જાહેર જીવનનો જીવ છું
એટલે મને એવું થયું કે હું ટ્રાય કરું, લોકોની સેવા કરવા માટે એક મોકો મળશે. એટલે હું ધારાસભા લડ્યો અને ધારાસભ્ય બન્યો. પણ હકીકતની વાત એ છે કે વાં ગયા પછી મને ખબર પડી કે આ કોંગ્રેસ પાર્ટી આ દેશની લૂંટનારી પાર્ટી છે, પરિવારવાદની પાર્ટી છે, દેશ હિતની કે રાજ્ય હિતની કોઈ વાત નથી. અને લોકોનું ભલું થાય એવું મને એમાં 1 વર્ષ ને 3-4 મહિનાના ગાળામાં દેખાણું પણ નહીં.